આજે આપણે મુઠિયા ઢોકળા બનાવશું. તો ધાણા છે તેને સમાર લેશું, દૂધીને સાલ ઉખેડી અને ખમણી લેશું. હવે આપણી દૂધી છે તે ખમણાઈ ગઈ છે અને ધાણા પણ સમારી લીધા છે. હવે આપણે ભાખરીનો જાડો લોટ છે તે સાળી લેશું. હવે આપણે લોટ છે તે સાળી લીધો છે. હવે આપણે તેમાં મોણ નાખીશું તેલનું. હળદર નાખીશું. ધાણા જીરું નાખીશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. મીઠું નાખીશું. હવે મિક્સ કરી દઈશું લોટ. દૂધીમાં પાણી હોય એટલે આપણે તો હમણાં પાણી નથી નાખીશું. હવે એકદમ સરસ આપણો લોટ છે તે થઈ ગયો છે મુઠિયા વળે તેવો. આ રીતે આપણે મુઠિયા વાળી લેશું. પાણીની જરૂર નથી પડી. આ રીતે આપણે બધા મુઠિયા છે તે વાળી લઈશું. હવે આપણે મુઠિયા છે તે વળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ઢોકળિયામાં બાફી લઈશું. બાફવા માટે આપણે ગરમ પાણી લીધું છે ઢોકળિયામાં. હવે તેમાં ડીશ મૂકી દઈશું. હવે ઢોકળા છે તે ગોઠવી દઈશું. હવે આપણે ગેસ છે તે શરૂ કરી દીધો છે. હવે આપણે ઢાંકણ છે તે ઢાંકી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણા ઢોકળા છે તે સડી ગયા છે. એકદમ સરસ સડી ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. એકદમ સરસ ઢોકળા આપણા બફાઈ ગયા છે. હવે તેને આ રીતે આપણે કાપી લઈશું બધાય. હવે આપણે આ રીતે નાના નાના બધા કાપી લઈશું. હવે આપણા ઢોકળા છે તે તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને વઘારી લઈશું. વઘારવા માટે આપણે કાંદા, ટમેટા અને મરચાં તળી સમારીને તૈયાર રાખ્યું છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું. હિંગ નાખીશું. તલ નાખીશું. લીમડો નાખીશું. સમારેલા મરચાં નાખીશું. સમારેલા કાંદા નાખીશું. સમારેલા ટમેટા નાખીશું. હવે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ચડવા દઈશું. હવે એકદમ સરસ ગ્રેવી છે તે સડી ગઈ છે. હવે આપણે તેમાં થોડી હળદર નાખીશું.
થોડી ચટણી નાખીશું, થોડું ધાણા જીરું નાખીશું, થોડું મીઠું નાખીશું. હવે મિક્સ કરી દઈશું. હવે થોડું ખાંડનું પાણી નાખીશું. હવે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે વઘાર છે તે ઢોકળા ઉપર નાખીશું. એકદમ સરસ આપણા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા મુઠિયા ઢોકળા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.